આલે 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 આ વાવ હવે તમે અત્યારે લગી બકરી અહીંયા બેઠી ચડીને કંઈક બ્લૂટૂથ વાળવા સ્પીકરમાં પપ્પા ક્યાંક લઈ હોય છે ત્યાંથી એને આરામથી બેઠી છે કારણ કે આજે બે મા દીકરીને રસોઈ કરવાની નથી તો બેને નિરાઈ છે શું ખાવું ખાઈ થઈ ગઈ. હવે ચાલો સવારમાં જો નાસ્તામાં અત્યારે રોટલી અને ચા રેડી છે તો ભાઈ નાસ્તો કરી લે અને હેલો નમસ્કાર જય બાદ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ભાઈ અત્યારે સવારમાં જો નાસ્તો બની ગયો છે. હા તો જાય છે અત્યારે કોલેજ. હવે રોંઢાના 7 વાગી ગયા છે ને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છું અને હવે 2 દી પહેલાં પરમદીજી ગુલ્ફી કરી હતી. એ ગુલ્ફીમાં ભાઈ છેવટે તો ભાઈ એને હરી ડાયરેક્ટ નીકળી જતી હતી એટલે એમના ચમચીઓને ખાઈ ગયા. એમાં મેનમાં મમ્મીએ ખાધી ઓને એમને પપ્પા એને નથી ખાતા હતી ઓલી તો ભાઈ અત્યારે જ આ રીતના ચમચીથી ખાવી પડે છે. હજી 2-3 કપ પડ્યા છે એ ટૂંકમાં નીકળતી નથી હવે ફૂલ કઠણ થઈ ગઈ ને એટલે ભાઈ ચમચીથી સારી મજા આવે. થોડાક દી પહેલાં 3-4-5 દી પહેલાં જાંબુ કર્યા હતા. જાંબુ સક્સેસ ન ગયા આવડવા સક્સેસ ગયું. આ હારા ભાઈ જાંબુમાં મનો જ મજા આવી આમાં મજા આવી. જાંબુ ટૂંકમાં પહેલું એકાદું ખાધું નહીં જરીક ભાવ્યું હતું પછી ન ભાવ્યું. શું સરસ જ કહેવાય એમ પણ નો ભાઈ સાચે કાળા હોય એવું લાગતું જ નહોતું જાંબુમાં. આમ ચાસણી આમ પ્રોપર બેઠી ન ને એવું મોરા એવું લઈ ગયા રાખતા હતા. બોલે આ મસ્ત ગુલ્ફી મસ્ત થઈ ગઈ હતી. ભલે ગુલ્ફી બદલે છેલ્લે આઈસ્ક્રીમ જેવું ખાવું પડે આ મજા સ્વાદમાં સારું હોય. એમાં ટોપરાને ખમણ ને એલચી ને એવું નાખ્યું ને એટલે મજા આવે ખાવાની. હું કહો ફ્લેવર હવે ફ્લેવરની કરવી છે બરોબર. તો ભાઈ જાંબુ કરવા ફ્લેવરના થઈ જાય સારું આ મજા આવી. તો ભાઈ હવે અત્યારે ખાઈ લો. હા એ તો કહું ટોપરાને ખમણ ને મિલ્ક પાવડર ને એલચી હે શું હા એ ઓલી ક્રિષ્ના કેન્ડીને આવે ને આખી ટોપરાની એની જે ગુલ્ફી આવે બધી અલગ અલગ ફ્લેવરમાં એના જે અત્યારે આ બાજુ જો કાંઈક બ્લૂટૂથ વાળવા સ્પીકરમાં પપ્પા ક્યાંક લઈ હોય છે ત્યાંથી એને ક્યાંકથી વેચાતું એમ શું કે જૂનું છે. હવે આમાં વાગે તો છે અંદર આમ સ્પીકર આખું પકડે છે નીકળી ન ગયું હોય. આમાં અવાજ તો ઠીક આવે છે બહુ આમ હાઈ આમ ઘોઘરો અવાજ ન આવતો એવો અવાજ આવે. હમણાં વગાડ્યું તો હવે એવું છે. હવે જોઈએ રાખશી તો રાખી બાકી પાછું હતું એમને ખખડે છે અંદરથી આખું આમ સ્પીકર આમ હલતું ન હોય એવું. હવે તમે અત્યારે લગી બકરીને એને તમે અત્યારે લગી જોઈએ છે ઘાસ ખાતા આજે જો પહેલી વાર ધાણી ખાતી દેખાડું તમને. એ બકરી અહીંયા હે ને પીળા કલરની ધાણી ખાય છે અત્યારે. જ્યાં ભાઈ બકરી હવે ધાણી ખાવા માંડી છે. અત્યારે લગી તો ઘાસ જ ખાતી ખાલી કા મોઢું છુપાય કે ન છુપાય ખબર જ છે બધાને. હા એ રહી હા હાલ જો ખા નાખ મોઢામાં જો ખાતાય નથી આવતું. એમાં ઘાસ ખાવાનું ટેવ હોય ને એટલે ધાણી ખાય તો નીચે પડી જાય થોડી બરોબર ને કા ડોરા શું કાઢે એ બકરી ડોરા કાઢતી બકરી જો ત્રણેય બેઠી ચડીને અને આ આરામથી આ ખુરશીમાંથી બેઠી એમ ન થાય કાંઈ કરાવી કામ. બકરી જો આવી બકરી ઉડ તો પૈડી ઉડ હી આલે 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 આ વાવ 8:30 વાગી ગયા છે ને આ બાજુ આરામથી બેઠી છે કારણ કે આજે બે મા દીકરીને રસોઈ કરવાની નથી તો બેને નિરાઈ છે. ખબર નહીં હું કામ કેમ નથી કરવી રસોઈ ભાઈ તમારે બીજાની કેમ નથી કરવી રસોઈ? ઈચ્છા નથી ભાઈ રસોઈ બનાવવાની આજે ઈચ્છા નથી તો ભાઈ હવે જમવા જવાનું કહે છે એટલે કેમ તમે જમવા લઈ જાઓ શેની ખુશીમાં? તો કિચન બંધ એમ તો ભાઈ ચાલો અત્યારે જો દાદાનું કંઈક શાક ને એવું કંઈક કરી નાખે અત્યારે દાદા જમી લઈ અને અમે જવાના જમવા. ક્યાં જવાનું જમવા? શું મેં ક્યાં બંધ કર્યું? મેં કંઈ થોડુંક બંધ કર્યું એટલે રિક્વાયરમેન્ટ એમ તો ભાઈ ચાલો હવે તો શું ખાવાનું છે હે શું જમવા લઈ જાઓ?
લઈ જા હું નથી લઈ જા તું લઈ જા તો આ લઈ જા અને બર્થડે નું ચાલ બેટા શું ખાઈશ એમ નહીં શું ખા લઈ જઈશ એમ કહું શું ખાવું ખાલી થઈ ગઈ ઓહો શાંત બેટા શાંત મગજ રખાય શાંત મને પૂછ હા બોલો શું જમવા લઈ જવાના શું ખાવું હું પછી ખાવું હોય ઢોસા ઢોસા ખાવાની પડી જે ખાવું વન એન્ડ ઓનલી ઓપ્શન છેલ્લું ઓપ્શન ઢોસા ચાઇનીઝ પંજાબી શાક ને એવું ખાવું નાન ને એવું આ તું એ ખાઈ બધાનું આમ એવું મોઢું એવું બગડે ને એવું કઈ કઈ ને ઢોસા સિવાય કઈ ભાવે જ નહીં એક કોઈને ઢોસા ને કા પાણીપુરી બસ બીજું કઈ કઈ નહીં શાક લઈ આવો રોટલી કરી નાખો હું શાક લઈ આવો હા તો એ તો એમ જ હોય ને તમારે રોટલી લઈ હું શાક લઈ હા તો કરવા માંડ્યા રોટલી તું કઈ હવે ચાલો અમારા દાદાને જમવા થઈ જાય પછી જઈ ઢોસા ખાવા શું કેસ હે શું કેસ ઓય ઓ એમ લે તો ભાઈ ચાલો હા હું એક રોટલો કરી નાખું અને તું હમને બે ત્રણ ચાર ટમેટા સુધાર ને ટમેટા હા બસ ટમેટાનું શાક ને રોટલો ખાઈ લે તું તાર નો આવું હોય ને તો અડધો પડ્યો એટલે એ ટમેટાનું શાક ને રોટલો ખાઈ લે એ નથી આવતું હાલો ભાઈ એ તો નહીં આવે તો ભાઈ ચાલો અત્યારે જો આમાં તેલમાં કાસરી તરાઈ છે અને આ બાજુ દાદાનું જમવાનું રેડી થઈ ગયું છે જો જમવામાં દાદાને અત્યારે રોટલો અને ટમેટાનું શાક છે તો હવે દાદા જમી લે એટલે પછી અમે જાય ઢોસા ખાવા હવે કઈ જગ્યાએ જાય કદાચ તો 90% એક જ જગ્યા હોય દર વખતે ત્યાં જ જવાનું ખાય ત્યાં જવાનું કે બીજે ક્યાંય હે ત્યાં જ તો ભાઈ ચાલો ઢોસા ખાવા હમણાં જાય અને આવડિયા તારે જમવું હોય જમી રહેલી હે નથી ખાવું તારે કાંઈ ભૂખી રહીશ તું ઓ નથી ખાવું હે કાંઈ બોલતી નથી નથી ખાવું લાગતું ગુલ્ફી હમણાં આવીને ખાઈ ગઈ 3-4 દી પહેલાં 3-4 દી ને 2 દી પહેલાં સાંજે ગુલ્ફી લેવો તો એની પડી હતી મને દેખાણી નહીં આવીને ડાયરેક્ટ ઓફિસે આવીને ડાયરેક્ટ લઈને ખાઈ ગઈ એમાંય ન થયું કે ભાઈને બિચારા આમ ચખાડી જરીક આમ હું નાત પાડત લેત નહીં પણ આ તો ખાલી આમ આગ્રહ કર્યો હોત ને કહેવાય તો ખરી આગ્રહ કર્યો એમ સમજી આપણે 6 વાગ્યાના ઘરે આવી જ ગયા હોય હા તો ખાધી નહોતી મેં રાખી હતી મેં કે 6 વાગે મને આવીને દેખાણી હતી મેં કીધું ઓલી આવે ને મને હાઈરે ખાઈ અડધી કરીને ખાઈ લે એ બિચારી ખાવાનું કામ કરી એટલે તો ભાઈ ચાલો અત્યારે જો મને કહેતા હતા અને પોતે જો છાઈસ પીવે ઓલી જો આરામથી બેઠી બેઠી છાઈસ પીવે છાસ બસ છાસ મસાલાવાળી છાસ પીવે છે અત્યારે અને ત્યાં જે જમવા જાય ત્યાં પીએ એ તો અલગ આમ મને કહેતા હોય શરીર ઘટાડવાનું ડાયટિંગ ચાલુ કર્યા પોતે બે માં દીકરી જો અત્યારે આરામથી હા આમ મને કહેતા હોય ઓ હા તો તારે જ ઘટાડો માં કે વાહ હવે ચાલો 9:05 થઈ છે અને આ બાજુ આજે તો જો અત્યારમાં અહીંયા એને કપડાં સંગાલવા માંડ્યા છે કારણ કે બાકી તો રોજ 10-10:30 પછી તો હજી હાથમાં લીધા હોય આજે તો વળી અહીંયા જવાનું હોય ને તો બે નવરા થઈ ગયા પેલા જમવા જવાનું ને એટલે ઓલી જો આરામથી બેઠી છે આઈ તો ભાઈ હમણાં જાય જમવા જવાનું તેથી નવરા થઈ જાય બાકી આમ નિરાય ફોન જોતા હોય હા એ તો એમ જ છે ને તો ભાઈ ચાલો હમણાં થોડીક જ વારમાં પપ્પા આવી ગયા આ તો મોઢું ધોઈ લે એટલે ભાઈ જાય જમવા બરોબર ને નો બરોબર તો નહીં ખાવ તમે કપડાં નહીં આવે આ જમવા જવાનું એમાં કપડાં બદલાવા જાય એમાં શું કપડાં બદલાવે એ તો હમણાં ખબર પડશે જોવા આવશે છોકરી જોવા આવશે હા. નહીં કપડાં બદલાય કેટલી વાર એ વસ્તુ બધી અલગ આ જમવાની આ બાજુમાં જવાનું ત્યાં શું કહેવાય તું નથી જવાનું હા પણ ભલે ને આમ જરીક જમવા જવાનું હોટલમાં ત્યાં બધા હારા માં ભાઈ ન હોય કાંઈ. હું કાંઈ વાહ વાહ બોલા. શું કહેવાય ભૈયા ને એવા કરે ભાઈઓ ન હોય. આમ તાર નથી બદલાવા જા બદલાઈ તૈયાર થઈ જા ચણિયા ચોરી પહેલા જમવા જવાનું 9ની માથે 5 થઈ ગયા છે અને આ કયું ના અમે રાહ જોઈ હું ને આવડી હતા એને કાંઈ બદલાવા નથી અને આ જો અહીંયા કપડાં પહેરીને આમ તારે તો ઘડી બદલાવી. હોય ને હોટલમાં અમારે તો કંઈક જ જવાનું કોઈ ઘડી ઓળે નથી જાતું લે કેમ જ્યાં હું ત્યાં રોજ હોટલમાં જતો એમ જેમ વાત કરે અને તાર માથું આ પાછું પણ હરખું હોય ને શું હોય વાત બધા આમ થઈ ગયા એ ત્યાં ઓલા જરીક થઈ ગયા હોય આમ આ બાજુ આમ કરીએ રેડી જ છે ચાલો ફાઇનલી અત્યારે ઢોસા ખાવા પડી ગયા છીએ એ બે જો તૈયાર થઈને આવ્યા અને આવડિયાનું એમના જે કપડાં હતા એની કપડે ઓર્ડર દીધો ઢોસા આવી ગયા આ બાજુ અત્યારે સંભાર આવી ગયો છે અને આ બાજુ ઓઇલમાં એને મંગાવવાથી આવી ગયા છે મેં મંગાવ્યો ચીઝમાં મને એટલે ચીઝવાળા બાકી કોઈને ખાવતા નથી ચીઝવાળા શું એ તો હવે તમારો આવો જ આવશે મારો ચીઝવાળો આવશે ચાલો ફાઇનલી આવી ગયો છે મારો ચીઝવાળો ચીઝવાળો ચાખો ચીઝમાં જોઈને હું વાંધો છે ને એને મોઢું જ બગાડવા મળે ડાયરેક્ટ હવે રાતના 11:30 થઈ ગયા છે ને આ બાજુ ઢોસા ખાઈને ફાઇનલી હવે ઘરે આવી ગયા છે તો
તો ભાઈ આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.